અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નિક્ષેપે વ્યાખ્યાની છે સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોહ ચારિણી પ્રમાણી છે ઉપમા આપ્યાની જેને તમારા ખવીતે આપવાથી નિજ માપાઈ મેં માની છે અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામ જીનેશ્વર તાણી વા જાણી તેણે જાણી છે ગુરુ રાજ તાણી જાણી તેણે જાણી છે. જય સદગુરુ, જય જય. તત્વ વિચારણામાં અનુભૂતિના ઉદ્ગારો, પુસ્તક વિચાર નોંધ 2, પાના નંબર 15. આવા અપૂર્વ અભ્યાસની અધિકતાથી ઉગ્ર પુરુષાર્થી જીવ પોતાના આત્માની ઉત્તરોત્તર વધુ અને વધુ નિર્મળતા કરતો થકો એકાગ્રતાના અભ્યાસ વડે વિકલ્પોને ઉપશાંત કરે છે. આવા દીર્ઘ અભ્યાસથી તે ઉત્તમ મુમુક્ષુને આત્મજ્ઞાન સંયુક્ત નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થાય છે. આમ થતાં તે પ્રમત્ત અપ્રમત્ત ગુણસ્થાનને ઝૂલતો મુનિપદ પામે છે. આવા અપૂર્વ અભ્યાસની અધિકતાથી, કેવા અભ્યાસની તો ઉપર બતાવ્યો છે. આત્મામાં થતા પરભાવોને પરભાવો તરીકે માનતો અને પોતાના સ્વભાવને સ્વીકારતો. એક બાજુ જે પર છે એને પર માને છે, સ્વને સ્વ માને છે, અને વધારેમાં વધારે સ્વસંવેદનનો પ્રયત્ન કરે છે. સાધનામાં આપણે કરવાનું શું છે? વધારામાં વધારે આપણે પોતાની જાતનો અનુભવ કરવાનો પ્રયત્ન કરવાનો છે. એને અનુભવ મિત્ર કહ્યો. તો જેમ જેમ આત્મા અનુભવનો પ્રયત્ન વધારે, આવા અપૂર્વ અભ્યાસની અધિકતાથી એકવાર શાંત નિરાકુલ પોતાનું સ્વરૂપ જો ખ્યાલમાં આવે તો જીવને બીજું કંઈ થાય, વારંવાર એમાં જ રહેવાનો પ્રયત્ન કરે છે. એને શૂરવીર કીધો છે. આ જગતમાં સૌથી મોટો વીર પુરુષ કોણ છે? તો મોટા મોટા યુદ્ધો જીતે છે તે શૂરવીર નથી.
પણ પોતાના મનને નિગ્રહ કરીને, ઇન્દ્રિયોને સંકોચ કરીને પોતાના શાંત સહજ ચૈતન્ય સ્વભાવની અનુભૂતિ કરે છે તે શૂરવીર છે. કેમ કે આ જગતમાં સૌથી અઘરો કાર્ય છે તે ચિત્તનો નિરોધ કરવો, વિકલ્પને ઉપશાંત કરવા એ સૌથી અઘરું કામ છે. મોટા મોટા રાજાઓ, ચક્રવર્તી, ઇન્દ્રો પણ વિકલ્પ શાંત નથી કરી શકતા. આખી દુનિયાને જીતી શકે પણ એક નાનકડી ઈચ્છાને ન જીતી શકે. 6 ખંડોને જીતે અને 6 ખંડને જીતવાનો ઈચ્છા રાખે અને 60 હજાર વર્ષ સુધી તે પરેશાન થાય પણ એ જીતવાની ઈચ્છાને ન જીતી શકે. અને જે ઈચ્છાને જીતી લે છે તે આખા જગતને જીતી લે. એક સમય માત્ર નિરીક્ષક થઈને ચૈતન્ય સ્વભાવમાં રહેવો એ 3 લોકને જીતવા કરવા અઘરું કામ છે, કઠિન છે. કેવળ અસંગ રહેવું એ સર્વોત્કૃષ્ટ કાર્ય છે. પત્રાંક 609. અને જો એની ચાવી મળી જાય આપણને તો એ સરળ પણ છે, પણ જ્યાં સુધી આપણને એની ચાવી રહસ્ય ખબર ન પડે ત્યાં સુધી ઘણું અઘરું છે. એકવાર રહસ્ય ખબર પડી ગયો તો જ્યારે ધારીએ ત્યારે નિર્વિકલ્પ સમાધિમાં રહી શકીએ. કર્મના ઉદયને આધીન આપણી સમાધિ નથી. લોકો એમ કહે છે કે જ્યાં સુધી અમારે કર્મનો ઉદય ચાલે છે ત્યાં સુધી તો અમારે વિકલ્પ ચાલવાના જ. જો એમ હોય તો કર્મનો ઉદય જગતના બધા પ્રાણીઓને છે. કર્મના ઉદયમાં જ સ્વભાવ દ્રષ્ટિ કરીને નિર્વિકલ્પ થવાય છે. એવું છે કે પહેલાં કર્મ નષ્ટ થાય પછી જ્ઞાન પ્રગટ થાય એવું છે? એવું નથી. એ કર્મનો ઉદય છે એમાં જ જ્ઞાન દ્રષ્ટિ કરીને નિર્વિકલ્પ થાય છે. વિકલ્પના સમયમાં જ પુરુષાર્થ દ્વારા નિર્વિકલ્પ થવાય છે. વિકલ્પને તમે વધારે મહત્વ આપો તો વિકલ્પ વધે, અને તમે પોતાના સ્વભાવને મહત્વ આપો તો વિકલ્પ નાશ થાય અને સ્વભાવ પ્રગટ થાય. આ તો સીધી વાત છે ને, સીધી સરળ વસ્તુ છે. પણ જીવને આજ સુધી પર્યાય બુદ્ધિ છે એટલે એનો ઉપયોગ સદૈવ વિકલ્પાકાર થાય. વિકલ્પ આવે અંદરથી કંઈક ને એના આકારરૂપી થઈ જાય. જબકી વિકલ્પના સમયે ઉપયોગાકાર થાય, સ્વરૂપાકાર થાય તો વિકલ્પ નષ્ટ થાય. આપણો પ્રયત્ન એટલો જ છે, આત્માને આત્માકાર રાખો, વિકલ્પાકાર ન કરો. ને આત્મા જ્ઞાન સ્વભાવિક છે, એને હંમેશા જ્ઞાનરૂપ રાખો. આ ઉગ્ર પુરુષાર્થ કહેવાય છે. આ કયો પુરુષાર્થ છે? ઉગ્ર પુરુષાર્થ, સૌથી ઉગ્ર. જબકી એમાં હાથ પગ હલાવવાનું કંઈ નથી કરવાનું, બીજું કંઈ કરવાનું જ નથી. આમાં શાંત બેસીને વૃત્તિને આત્માકાર કરવાની છે. પણ અનાદિથી આ માર્ગનું સેવન જીવે કર્યું નથી એટલે વિકલ્પાકાર વૃત્તિ થયા કરે છે. એક તરંગ આવે છે, એ તરંગરૂપ આખો આત્મા થઈ જાય. પછી બીજી તરંગ આવે છે, પછી આખો આત્મા તે રૂપ થાય. ત્રીજી તરંગ આવે છે, એમ આખો દિવસ આ જીવ તરંગિત થયા કરે છે શુભાશુભમાં, અને પોતાનો સ્વભાવ નિસ્તરંગ છે.
એ જો જ્ઞાન ભાવને પકડીએ, જ્ઞાતા ભાવને પકડીએ તો એ થાય એવું જ છે. જ્યારે તરંગ આવે તો એવી દ્રષ્ટિ રાખવી કે આ તરંગ છે એ પણ મારા આત્માનો જ ભાગ છે, એમાં પણ આત્મા છે. જેમ સમુદ્ર છે, સમુદ્રની લહેર છે, તો એ સમુદ્રની લહેર જે છે એ સમુદ્રથી કોઈ જુદી વસ્તુ નથી. જુદી વસ્તુ છે એ સમુદ્રનું પાણી જ છે. એમ અભેદ કરી નાખો એને. પણ આ જીવ શું કરે છે કે તરંગરૂપ થઈ જાય એટલે એને તરંગ જ દેખાય. સ્થૂળ દ્રષ્ટિવાળાને પેલા ખાલી મોજા આવે છે ને સમુદ્રના, એ દેખાય. સૂક્ષ્મ અભેદ દ્રષ્ટિવાળાને એમાં પણ સમુદ્ર જ દેખાય છે. મોજા નથી દેખાતા. એ સમુદ્રનું પાણી જ ઉપર નીચે થયા કરે છે. એ સમુદ્ર જ છે, તરંગ નથી. એમ પોતાની પર્યાયમાં જો દ્રવ્યની દ્રષ્ટિ થાય કે આ જે પર્યાય છે એ હું જ છું, આમાં જ દ્રવ્ય વ્યાપક છે, એમ કરીને પર્યાયથી ઉપેક્ષા ભાવ કરે અને દ્રવ્યની દ્રષ્ટિ કરે તો આ કામ થાય એવું છે. અભેદ વસ્તુ છે, એમાં ટુકડા ટુકડા કરવા નહીં, એને અખંડ લેવાનો પ્રયત્ન કરવો. એના માટે જ એક સહજ સરળ મંત્ર છે, હું છું. આ અભેદ છે, આમાં કોઈ વિકલ્પ નથી. હું આ છું ને આ છું ને આ બધામાં વિકલ્પ છે તમારે, પણ હું છુંમાં કોઈ વિકલ્પ નથી. બસ આપણે કરવાનો એ છે કે હું જે મૂળ રૂપમાં છું એનો નિર્ણય કરવાનો છે, અને નિર્ણય કરીને હંમેશા તે રૂપ, આનો ઉગ્ર પુરુષાર્થ. પણ આ હું છુંમાં જ પ્રોબ્લેમ છે. એ હુંમાં પ્રોબ્લેમ આવી ગઈ છે કે હું શરીર છું, હું સ્ત્રી છું, પુરુષ છું, હું આ છું એમ થઈ ગયું છે. એ બધાને કાઢીને આ હું માત્ર અનુભવ સ્વરૂપ ચૈતન્ય સત્તા છું, જેનો કોઈ સ્પર્શ નથી, રસ નથી, ગંધ નથી, વર્ણ નથી, રૂપ રંગ નથી, આકાર પ્રકાર નથી, છતાં પણ જે અસ્થિ રૂપ છે, અનુભવ રૂપ છે, દેખાતો નથી પણ અનુભવમાં આવે છે. અનુભવ દ્વારા જેને પ્રત્યક્ષ પ્રસિદ્ધિ છે એવો આ હું આત્મા સદૈવ છું. એમ જો જીવ પરિણામ કરે તો બધા વિકલ્પો નષ્ટ થાય. આવા પરિણામ વારંવાર કરવા એનું નામ ઉગ્ર પુરુષાર્થી જીવ. પોતાના આત્માની ઉત્તરોત્તર વધુ અને વધુ નિર્મળતા કરતો થકો. આવો પુરુષાર્થ થાય તો વિકલ્પો આવે જ નહીં. એટલે પછી વધુ ને વધુ નિર્મળતા કરતો થકો એકાગ્રતાના અભ્યાસ વડે વિકલ્પોને ઉપશાંત કરે છે. આવી જે આત્મભાવના છે એમાં જ એકાગ્ર થાઓ. વારંવાર આત્મભાવના. આવા દીર્ઘ અભ્યાસથી તે ઉત્તમ મુમુક્ષુને આત્મજ્ઞાન સંયુક્ત નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થાય છે. આત્મભાવના કરવાથી આત્મ સમાધિની પ્રાપ્તિ થાય છે. જેવી આપણે ભાવના કરીએ એવો આપણને ફળ મળે. આત્માની ભાવના કરીએ તો આત્મજ્ઞાન અને આત્મસમાધિરૂપ ફળ મળે. બીજાઓનો વિકલ્પ કરીએ તો એવી આત્માનો એવા પ્રકારની આત્મામાં શક્તિ છે કે તમે જેને વિચારશો એવા રૂપ આત્મા થઈ શકે. બેઠા બેઠા આંખ બંધ કરીને એમ વિચારીએ ને આપણે કે હું આ શરીર છે ને મોટો થઈ ગયો છું, ગોળ ગોળ, ધીમે ધીમે હું મોટો થાઉં છું, આ આખા સ્વાધ્યાય હોલમાં ફેલાઈ ગયો છું, પછી આખા આશ્રમમાં ફેલાઈ ગયો છું, પછી આખા આકાશમાં ફેલાઈ ગયો. તમે પોતાની જાતને મોટો અનુભવ કરશો.
એમ લાગશે કે હું પહાડ જેવો થઈ ગયો. અને એ વિપરીત વિચાર કરો, હવે હું ધીમે ધીમે નાનો થઈ ગયો છું, સૂક્ષ્મ થઈ ગયો છું, રાઈના દાણા જેવો થઈ ગયો છું. એમ તમે તીવ્ર ભાવના કરો તો મને એમ લાગે કે આ શરીર મારે આટલું જ છે. જેવી ભાવના કરો એવો આ ઉપયોગ આકાર લઈ લે છે. એક ભાઈને ભેંસાની ભાવના કરી, હું પાડો છું. તો આખો દિવસ, ઘણા દિવસ સુધી હું પાડો છું, ભેંસો પાડો છું, પાડો છું, પાડો. એને એમ લાગવા લાગે હું પાડો જ છું. પછી સમાધિમાંથી ભાઈ ઉઠ્યા અને બહાર નીકળવા ગયા. એટલે પેલો એમ કહે કે ભાઈ આ દરવાજા છે ને થોડા મોટા કરો, મારા શિંગડા ફસાઈ ગયા છે. તો એને એમ લાગ્યું કે મારા શિંગડા ઉગી ગયા છે. કલ્પનાથી એવો અનુભવ થાય છે ને એ અનુભૂતિ સત્ય લાગે છે. આપણે જેવી ભાવના કરીએ એવો આ શરીર આદિમાં પણ ઓટોમેટિક પરિણમન થઈ જાય છે. રામકૃષ્ણ પરમહંસના જીવન ચરિત્રમાં આવે કે એ જુદા જુદા પ્રકારની સાધનાઓ કરતા. તો ક્યારેક તો એ ભગવાનનો બાળક બની જતા. તો એમના અંદર બધું બાળકો જેવું થઈ જતું. એમની રુચિ બધી બાળકો જેવી, એની ક્રિયાઓ, ચેષ્ટાઓ બધું બાળક જેવી થઈ જાય. ક્યારેક એ માને કે હું ભગવાનની પત્ની છું એમ કરીને સાધના કરે તો એમના શરીરમાં બધા જ લક્ષણો સ્ત્રી જેવા પ્રગટ થઈ જાય. તીવ્ર ભાવના કરે એટલે શરીર પણ સ્ત્રી રૂપે પરિણમે. એમને એ જ્યારે ઇસ્લામ ધર્મની સાધના કરતા હતા ત્યારે એમના અંદર એવી પ્રકારની ભાવનાઓ થતી, એમને માંસ ખાવાની ઈચ્છા થતી. કેમ કે ઇસ્લામ બધા માંસાહારી હોય છે. એનો આખો આચરણ એવો થઈ ગયો. એમ જે ધર્મોને એમની સાધના કરી તો એમનું આખું દર્શન, ફિલોસોફી અને આખું આચરણ, શરીર બધું એવું થઈ જાય ઓટોમેટિક. આ ભાવનાનો પ્રતાપ છે. આપણે જેવી ભાવના કરીએ એવા આપણે એવી ફિલિંગ થવા લાગે છે. આજ સુધી આ જીવે કલ્પનાઓ કરીને આત્મભાવના કરી છે. ભયની ભાવના કરો ને તો ડર લાગવા લાગે. આ હું એકલો છું, અહીંયા આવી ભૂત આવ્યો છે, એ ધીમે ધીમે મારા પાસે આવે છે, કાળો કાળો ચહેરો છે, આ છે. સાક્ષાત ભૂત લાગે આપણને. કોઈ કેવો કે આ હું બેઠો છું એકલો, હવે અહીંયા સાપ આવી જશે તો પછી મારા પાસે આવશે, એમ કરતાં કરતાં એને સાક્ષાત સાપ દેખાય. આ કાલ્પનિક અનુભૂતિઓ છે. તે આકાર રૂપ આ આત્મા થઈ જાય છે. જેમ પાણીને જે વાસણમાં નાખીએ તે આકાર રૂપ તે પાણી થઈ જાય છે, એમ આ આત્મા છે. એટલે અનાદિથી આ જીવે આત્માને કલ્પનારૂપ વિચાર કર્યો છે. મતિ કલ્પનાથી વિચાર કરે છે તો એ કાલ્પનિક થઈ ગયો છે. હવે શ્રી જિનેન્દ્રદેવની આજ્ઞાથી આત્માનું સાચું સ્વરૂપ વિચારો અને તે રૂપ ભાવના કરો તો એ સત્યરૂપ થશે. સાચું સ્વરૂપ પહેલાં વિચારો ને એને નિર્ણય કરો કે આ છો, આ કલ્પનાઓ હું નથી, આ શરીર હું નથી, આ ઇન્દ્રિયો હું નથી, આ શ્વાસોશ્વાસ નથી, આ ભાષા નથી, આ કર્મના ઉદયથી થતા ભાવો નથી, આ રાગ નથી, દ્વેષ નથી, ક્રોધ નથી, માન નથી, માયા નથી, હાસ્ય નથી, રતિ નથી, અરતિ નથી, શોક નથી, ભય નથી, જુગુપ્સા નથી, કામાદિ વિકાર હું નથી, હું બાળક નથી, હું વૃદ્ધ નથી, હું યુવાન નથી, હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, હું કોઈનો પિતા નથી, માતા નથી, હું કોઈક સમાજનો વડા અધિકારી નથી, હું આ દેશનો નાગરિક નથી. આ બધી કલ્પનાઓ છે, આ ઊભી કરેલી છે આખી. આપણે હું કોણ છું આ બધાથી રહિત
જે હંમેશા રહે છે એવો જ્ઞાન સ્વભાવી ચૈતન્ય આત્મા હું છું. જે હંમેશા શેષ રહે છે તે હું છું. જે સદૈવ રહે છે. આ તો બધી કલ્પના આપણે ઊભી કરી છે. એના પહેલાં પણ હતા ને. આપણે પેદા થયા પછી બાળક થયા કે એના પહેલાં નહોતા? બાળકની અવસ્થા તો આરોપિત કરી છે. યુવાન થઈ એના પહેલાં પણ આપણે હતા. જન્મ પહેલાં પણ હતા. મૃત્યુ પછી પણ રહીશું. આ બધી કાલ્પનિક સંબંધો આપણે ઊભા કરેલા છે. લગ્ન કરે તો કોઈ સ્ત્રી હું પત્ની છું, તો એના પહેલાં એ નહોતી હતી. પણ એ પત્નીનો સંબંધ એને કલ્પનાથી ઘડ્યો છે. પોતાની જાતને કોઈ પુરુષ પતિમાં નથી, કલ્પનાથી. પછી કલ્પના કરી તમે એવો ફીલ થાય આપણને. એના પહેલાં એવો ફીલ નહોતો થતો એ વ્યક્તિ પ્રત્યે, પણ હવે એવો ફીલ થાય છે. એ ફિલિંગ ક્યાંથી આવી? કાલ્પનિક માન્યતાથી આવી છે આખી ફિલિંગ. હવે ભગવાન એમ કહે છે કે આ બધી કલ્પનાઓને છોડો ને તમે વાસ્તવિક કોણ છો? આ બધી કલ્પનાઓ તો તાત્કાલિક ઊભી કરેલી છે અને હું આ બધા કલ્પનાઓથી રહિત માત્ર અને માત્ર એક ચૈતન્ય તત્વ છું. આવો જો નિશ્ચય થાય તો પછી આના જ વિકલ્પ આવશે, આની જ ભાવના આવશે. જેવી માન્યતા એવી જ ભાવના અને એવું જ ભવન. એકવાર પોતાને વાસ્તવિક રૂપે સ્વીકાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કાલ્પનિકતાથી ખૂબ સ્વીકાર કર્યો. ખૂબ કલ્પનાઓ, અનાદિકાળથી કલ્પનાઓ કરી છે આપણે. કલ્પનાઓ, આ કલ્પનાનું કારણ આ શરીર. આજે આપણે આ જન્મ લીધું છે ને, આ કલ્પનાથી ઊભું કર્યું છે આપણે. બધી વસ્તુઓ કલ્પનાથી ઊભી કરી છે. સોમ શર્મા નામનો એક બ્રાહ્મણ હતો. એ કલ્પના કરતો ખૂબ. એ ભિખારી હતો, ભિક્ષા લેવા જતો. તો એક દિવસ એને સત્તુ આવે છે ને, સત્તુ એ મળ્યું. પછી એણે છે ને થોડોક ખાધું ને થોડોક એને રાખ્યું. પછી બીજે દિવસે મળ્યું, ફરી થોડોક ખાધું ને થોડોક એને રાખ્યું. એમ કરતાં કરતાં એના પાસે ઘણું થઈ ગયું, સંગ્રહિત થઈ ગયું. પછી સત્તુ છે ને આખી ડિબ્બી ભરાઈ ગઈ નહીં. પછી એણે એક દિવસ સૂતો હતો, ઉપર ટાંગેલો હતો એ. અને પછી કલ્પના કરે કે આ સત્તુ છે ને હવે હું વેચીશ. અને વેચીને પછી શું થશે કે આનાથી જે પૈસા આવશે એનાથી હું એક બકરી ખરીદીશ, બકરી. પછી એ બકરીના ઘણી બધી બકરીઓ થશે. પછી એ બધી 4-5 બકરીઓ થાય તો 4-5 બકરીઓ વેચીને હું એક ગાય ખરીદીશ. પછી ગાયની પણ ઘણી બધી ગાયો થશે. તો ઘણી બધી ગાયો થશે તો એ ગાયોને હું વેચી અને હું સારું એક ખેતર ખરીદીશ. પછી હું ખેતી કરીશ. ઘણું બધું અનાજ થશે, એના પૈસા આવશે. એનાથી હું એક ઘણું સારું ઘર બનાવીશ અને ઘણો મોટો પૈસાવાળો થઈશ. પછી કોઈ શેઠ પોતાની દીકરી મને પરણાવશે. કેમ કે પૈસાઓ તો પરણાવે ને, નહીં તો કેવી રીતે? તો એ મને પરણાવશે. પછી હું મારી પત્ની સાથે રહીશ. પછી અમારે એક દીકરો થશે, દીકરો. પછી એ દીકરો જે છે એ આમ ફરશે, આંગણામાં ફરશે. પછી એમ કરતાં 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 એ કોઈક એવી જગ્યા ઉપર જાય કે એને ન જવું જોઈએ. તો હું પછી મારી પત્નીને વળીશ કે તો આ ધ્યાન નથી રાખતી, આ છોકરાને બરાબર તારે ધ્યાન રાખવું જોઈએ, આ જેમ તેમ ફરે છે. પછી તો એ પત્ની છે ને મારી, એ મને માનશે નહીં, મારું કહેવું માને નહીં, ઘરના જ કામ કરશે. એટલે પછી છે ને હું એના પાસે જઈને જોરથી એક લાત મારીશ. એમ કરીને એને લાત મારી અને પેલો જે ઉપર ડાબો હતો ને એ પડી ગયો.
પછી ઊંઘ ખુલી ગઈ. આ કલ્પના વિલાસ છે આખો. એ વસ્તુ ત્યાં ને આ વાસ્તવિક આપણે એવું જ કરીએ, અનાદિથી આ કલ્પનાઓ જ કરી છે. આપણે પેદા થઈએ છીએ, પછી થોડાક મોટા થઈએ, પછી વિચાર હું ભણવા જઈશ બાપને, પછી ભણીને હું કંઈક નોકરી કરીશ, પછી લગ્ન પણ થશે, લગ્ન કરીશ, પછી અમારા પણ દીકરાઓને બધું થશે, એમને પણ અમે મોટા કરીને ભણાવીશું, મોટા બનાવીશું, પછી દીકરાના દીકરા એટલે પુત્ર પૌત્રી એવો થશે બધો, એમને અમે રમાડીશું વગેરે. આમ કરતાં કરતાં એક દિવસ એ વ્યક્તિ જતો રહે. આ સોમ શર્મા જેવા નથી બધા, કાલ્પનિક વસ્તુઓ, આ બધી કલ્પનાઓ કરી કરીને જીવ. એટલે ભગવાન કહે છે કે હવે તમે સત્યને સ્વીકાર કરો. ને આ કલ્પનાઓ કેટલી સાચી લાગે છે, લાગે. આપણે જે સમાજમાં પેદા થયા છે, એ સમાજ, એ જાતિ, એ કુટુંબ, એ પરિવાર, એ સંબંધ, એ આપણને એકદમ સત્ય લાગે છે. ને એમાં એવી રીતે આપણે ગોઠવાઈ જઈએ કે પોતાનું મૂળ સાચું સ્વરૂપ છે ને એ તરત ભૂલી જઈએ. કલ્પના જે પર્યાયમાં જઈએ. એક રાજા મહારાજ, એક રાજા હતો, યુદ્ધ કરવા ગયો. ત્યાં યોગાને એક મુનિરાજ મળી ગયા. એમને પૂછ્યું કે મારું આયુષ્ય કેટલું હશે? તો એમણે કીધું કે તું 7મે દિવસે મરી જઈશ. તો કીધું મરીને હું શું થઈશ? તો તારા જ ટોયલેટમાં તું કીડો થઈશ. ટોયલેટમાં કીડો. કેમ કે તે ઘણા બધા પાપ કર્યા છે ને, લડાઈઓ કરી કરીને જમીન જીતવા માટે કેટલાને માર્યા છે, એટલે હવે તો તિર્યન ગતિમાં જઈશ. તો એવું છે. તો એને એમ કે હું એ કીડાથી મુક્તિ થાઉં તો કેવી રીતે મુક્તિ થઈ જવું? તો એ પાછો ઘરે આવે ને એના દીકરાને કહે, ને પછી એના દીકરાનો રાજા બનાવે. પછી કે હું 7 દિવસ પછી મરી જઈશ ને મરીને આ જે ટોયલેટ છે ને એમાં હું કીડો બનીશ. તો એમ કરજે એ કીડાને ત્યાંથી કાઢી લઈને મારી નાખ, એટલે હું એનાથી મુક્ત થઈ જાઉં, એ યોનિથી. એટલે પેલા 7 દિવસ પછી રાજા મરી ગયો. અને પછી પેલો ટોયલેટમાં ગયો તો એકદમ કીડો ફરતો હતો. તરત જન્મ લઈને, કેમ કે સમૂર્છન હોય ને એટલે તરત જન્મ લઈ લેતો. પછી એ જે એના દીકરો હતો ને એને કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ એ પાણીથી નીકળે જ નહીં. એનાથી બચવાનો જ પ્રયત્ન કરે અને એના હાથમાં જ ના આવે. કહેવાનો અર્થ એમ છે કે જીવ જે પર્યાયમાં જાય છે એ પર્યાયમાં એ તન્મય થઈ જાય છે, એને એનાથી પ્રેમ થઈ જાય છે. ભૂંડ હોય ને, ભૂંડ, એ ભૂંડની પર્યાયમાં તમે એમને જો, આપણને એમ લાગે કે કચરો ખાય છે, ગંદકી ખાય છે, આ કેટલું દુઃખી છે. પણ એને જો ને, કચરો ખાવામાં જે આપણને જે 56 ભોગ કરવામાં મજા આવે છે ને, એટલા જ મજા એને કચરો ખાવામાં આવે છે. ને એ પર્યાયથી એને એટલી આસક્તિ થઈ જાય છે. આપણે કોઈ એને મારીએ વગેરે તો એ મરવા તૈયાર ન થાય. કેમ કે એ જે પર્યાયમાં જાય એનાથી આસક્તિ થઈ જાય છે. એની પેલી ભૂંડણી હોય ને એનાથી એટલો બધો પ્રેમ હોય કે ચક્રવર્તીની એની પટરાની પ્રત્યે જેટલો પ્રેમ હોય એટલે એના પ્રત્યે પ્રેમ હોય, એના દીકરાઓ પ્રત્યે બધામાં પ્રેમ હોય. એટલે વ્યક્તિ ગોઠવાઈ જાય છે. એ સમાજ વ્યવસ્થામાં, આખી વ્યવસ્થામાં એવી રીતે ગોઠવાઈ જાય. આ અનાદિ અભ્યાસ ને અધ્યાસથી જીવ એને એમ લાગે છે કે બસ હું આ છું, આ મારો પરિવાર છે, આ મારી કુટુંબ છે, આ એની પરંપરાઓ છે, આ મારી સંસ્કૃતિ છે, આ મારું આ છે, તે છે, એમ કરી અને પછી જે અન્ય છે એના પ્રત્યે દ્વેષ કરે, પોતાના છે એના પ્રત્યે રાગ કરે. અને અઘરું છે ભાઈ આ બધું વસ્તુ. એટલે જ્યાં સુધી યથાર્થ જ્ઞાન ન થાય ત્યાં સુધી જીવ ભટક્યા કરે છે. ન્યાય માટે કરવું પણ અંદરથી ન માનવું. આપણે ભારત દેશમાં જન્મ લીધો છે કે નહીં? એક ભૂમિના ટુકડાનું નામ ભારત છે, જેમાં એક વિશિષ્ટ સંસ્કૃતિવાળા લોકો રહે છે.
આપણે ભારતના છીએ એટલે સહજ રૂપથી પાકિસ્તાન પ્રત્યે દુશ્મની છે કે નહીં? પાકિસ્તાનનું નામ આવે એટલે આપણને શું થાય? આપણા દુશ્મન છે. તમારે કંઈ બગાડ્યું? આ એક રાષ્ટ્રીય સ્તરનો મામલો છે. આખી વસ્તુ આપણે જ્યારે પોતાની જાતને ભારતીય માનીએ ત્યારે પાકિસ્તાન શત્રુ થઈ જાય. હવે આ જ જીવ ભારતનો હતો, અહીંયાથી એને કાઢી મૂક્યો અને પછી એને પાકિસ્તાનમાં જતો રહ્યો. હવે એને ભારત પ્રત્યે દુશ્મની થઈ જાય છે. કેમ દુશ્મની થઈ જાય છે? એ પોતાની જાતને પાકિસ્તાનનો માને છે. જો આ બદલાયા કરે છે આખી વસ્તુ. આ બધાથી ઉપર ઉઠવાનો પ્રયત્ન કરો. અધ્યાત્મ જ્ઞાન આનું નામ છે. આખા વિશ્વની વ્યવસ્થાથી તમે ઉપર ઉઠો. આ બધી વ્યવહારિક વસ્તુઓ છે. વ્યવહારને હંમેશા વ્યવહાર રૂપે લેવો, એને પરમાર્થ તરીકે ન લેવો. એ સાચી વસ્તુ છે કે મેં એક પરિવારમાં જન્મ લીધું છે, એક આ જાતિમાં જન્મ લીધું છે, એક સમાજ છે, એક દેશની વ્યવસ્થાઓ છે. આ વ્યવહાર દ્રષ્ટિથી સત્ય છે, પણ એ બધામાં પરમ સત્ય એમ છે કે હું આ બધાથી જુદો એક ચૈતન્ય તત્વ છું. આ મારું સ્વત્વ છે. આ બધી વ્યવહારિક વસ્તુ છે. આ બદલાયા કરે છે. વ્યવહારિકતાઓ હંમેશા બદલાયા કરે છે. ક્યારેક અમે ભારતના થઈશું ને ક્યારેક પાકિસ્તાનના થઈશું ને ક્યારેક અમેરિકાના થઈશું ને ક્યારેક સ્વર્ગવાસી થઈશું ને ક્યારેક નરકવાસી થઈશું. આ વાસો બદલાયા કરે છે. પણ એ વાસો જે છે ને એ વાસનાઓથી છે. અને આત્મા છે એ બધાથી જુદો છે. આમાંથી કંઈ આત્માનું નથી. એમ સ્પષ્ટ જ્ઞાન હોવું જોઈએ. વ્યવહારમાં જે કરવું પડે એ કરો, પણ અંદરથી માન્યતા બરાબર રાખવી. ઉગ્ર પુરુષાર્થ છે. નહીં તો આપણે એમ જ માનીએ છીએ. ધર્મ માર્ગમાં આવીએ ને તો એમ માનીએ. પહેલાં હું ગ્રસ્ત હતો, હવે હું સાધુ છું. તો એની સાધુની મર્યાદાથી વધારે વિચારી જ ન શકે. હું બ્રહ્મચારી છું, હું ગ્રસ્ત છું, આ છું. તમે પોતાની જાતને બ્રહ્મચારી માનો, તમે બ્રહ્મચારીની મર્યાદાથી ઉપર ન ઉઠી શકો. આ બધા તો આત્માની એક ક્ષણિક અવસ્થાઓ છે. આપણે ન ગ્રસ્ત છીએ, ન સાધુ છીએ, ન બ્રહ્મચારી છીએ. આપણે આત્મા છીએ. આત્માની કોઈ મર્યાદા નથી, અસીમિત છે. આ બધાની મર્યાદાઓ છે. એ મર્યાદા વ્યવહારિક છે. વ્યવહારથી બધી મર્યાદાઓ પાલવાની છે. પણ અમર્યાદિત અસીમ અનાદિ અનંત જે ચૈતન્ય તત્વ છે એ અસીમ છે. એનો લક્ષ્ય કરવો જોઈએ, એનું ધ્યાન કરવું જોઈએ. તો આપણે પરમાત્મા થઈશું. પરમાત્મા રૂપ સ્વીકારીએ તો આપણે પરમાત્મા થઈશું. આવા દીર્ઘ અભ્યાસથી તે ઉત્તમ મુમુક્ષુને આત્મજ્ઞાન સંયુક્ત નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થાય છે. આમ થતાં તે પ્રમત્ત અપ્રમત્ત ગુણસ્થાનને ઝૂલતો મુનિપાદ. પરમાત્માની ભાવના કરવાથી આત્મજ્ઞાન થાય, મુનિપદ મળે, કેવલ જ્ઞાન થાય, અને પછી સિદ્ધ પદની પ્રાપ્તિ પણ પરમાત્માનું ધ્યાન કરવાથી થાય છે. એટલે પરમાત્માનું ધ્યાન કર્તવ્ય છે એમ કે છે. અને પછી શું થશે એ આખો. અને પછી મોક્ષ માર્ગની પૂર્ણતાની નજદીક આવેલો તે અપૂર્વ પુરુષાર્થી મહામુમુક્ષુ અપ્રતિહત વીર્યને સ્ફુરાવતો થકો. અપ્રતિહત એટલે જેનો કોઈ રોકી ન શકે એવો વીર્ય, એને સ્ફુરાવતો થકો. શપક્ષેણી ચડીને, શપક્ષેણી એટલે કર્મ નષ્ટ કરતાં 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 આગળ ચડે છે. સર્વઘાતી કર્મોનો નાશ કરીને લોકાલોક પ્રકાશક કેવળ જ્ઞાન દર્શનાદિયુક્ત ઉત્તમ કેવળી પદને અને અઘાતી કર્મનો નાશ થતાં આદિ અનંત સિદ્ધ પદને પામે. તે જ સિદ્ધાંતમાં કહ્યું છે, સર્વે પુરાણજનો અહો એ રીત આવો શક કરી અપ્રમત્ત આદિ સ્થાનને પામી થયા પ્રભુ કેવળી. આમ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરવાનું પુરુષાર્થ
આત્મજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. એટલે સર્વપ્રથમ આત્મજ્ઞાનનો લક્ષ્ય રાખવો જોઈએ. સુખધામ અનંત સુસંત ચહી दिन रात्र रहे तध्यानमयी पर शांति अनंत सुधामय जे प्रणमो पद ते वरते जय हो प्रणमो पद ते वरते जय. बोलो महावीर स्वामी पंच परमेष्ठी परम कृपाळु सद्गुरु सब संतन की जय. शुद्ध आत्मदेव की जय. ओ जय सद्गुरु.